જય માતાજી। આજે માં દુર્ગાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદ માતાના સ્વરૂપ વિશે આપણે ચિંતન કરીએ। જીવનની અંદર બાળકને જન્મ આપ્યા પછી તે સ્ત્રીએ સ્કંદ માતા બની જાય છે। સ્કંદનો અર્થ થાય છે જ્ઞાનને વ્યવહારિક રૂપ આપવું। કુમાર કાર્તિકેયને સ્કંદના નામથી ઓળખવામાં આવે છે। ભગવાન સ્કંદની માતા હોવાના કારણે દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ પાપી હોય, દુરાચારી હોય અને અત્યંત પાપ કરતાં પણ વધારે તેનાથી પાપ થઈ ગયા હોય તો તે માના શરણે જાય છે, તો મા એના પ્રેમના પાલવથી તેને ઢાંકી દે અને પાપ સાગરની અંદરથી પાર ઉતારે છે। સ્કંદ માતા એ ખૂબ જ પ્રેમાળ છે। સ્કંદ માતાના સ્વરૂપની આરાધના કરવાથી સાધકને સંતાનના સુખની પ્રાપ્તિ થાય છે। સ્કંદ માતાની ઉપાસના કરવાથી સાથે સાથે બાળ સ્વરૂપ ભગવાન સ્કંદની પણ ઉપાસના થઈ જાય છે। દરેક ચિત્રની અંદર સ્કંદ માતાના ખોળાની અંદર ભગવાન સ્કંદ બેઠેલા છે। માં સ્કંદ માતાને સફેદ કલર અતિ પ્રિય છે, તેથી સાધકે સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને માને કેળાની પ્રસાદી અર્પણ કરવાથી રોગોથી મુક્તિ મળે છે। જય માતાજી।